હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 2.2 એનો દાખલા નંબર 2 એનો ચોથો દાખલો છે સમજવાના છે. હવે એની અંદર આપણને કહે છે કે નીચે આપેલ દરેક બહુપદી માટે P of 0, P of 1 અને P of 2 એ શોધો. હવે પહેલા તો P of 0 એટલે શું એ સમજીએ કે ભાઈ P of 0 એટલે ચલની જગ્યાએ આપણે 0 મૂકીને કિંમત શોધવાની છે. પછી P of 1 એટલે ચલની જગ્યાએ 1 મૂકીને કિંમત શોધવાની છે અને P of 2 એટલે ચલની જગ્યાએ આપણે 2 મૂકી અને કિંમત શોધવાની છે. ચલો હવે એ બધી કિંમત છે એ આપણે શોધીએ. તો આપણને બહુપદી આપી છે P of x બરાબર x minus 1 અને બીજા કૌંસમાં x plus 1. ચલો સૌથી પહેલા તો રકમ લખીએ ભાઈ P of x બરાબર એક કૌંસમાં એટલે કે પહેલા કૌંસમાં x minus 1 બીજા કૌંસમાં x plus 1 અને અહીંયા x બરાબર આપણે 0 મૂકીએ કે x બરાબર 0 મૂકતા. ચલો x બરાબર 0 મૂકી દઈએ એટલે શું થશે કે જ્યાં જ્યાં x હોય ત્યાં બધે 0 લખવાના એટલે કે અહીંયા P of x એટલે P of 0 બરાબર x ની જગ્યાએ આપણે 0 મૂકીએ એટલે 0 minus 1 અને બીજા કૌંસમાં x plus 1 એટલે અહીંયા 0 plus 1. ચલો 0 minus 1 એટલે તો કે minus 1 અને અહીંયા 0 plus 1 એટલે પ્લસ 1 કારણ કે 0 માંથી -1 કે પ્લસ 1 કંઈ થતું નથી એટલે જે સંખ્યા હશે એની એ જ સંખ્યા છે અહીંયા નીચે આવશે પણ પ્લસ નિશાની આપણે કરતા નથી એટલે અહીંયા પ્લસ છે નથી કરીએ. ચલો બંનેનો ગુણાકાર કરી દઈએ +1 -1 1 1 1 1 plus 1 minus plus minus માઇનસ એટલે કે અહીંયા જે જવાબ આવશે P of 0 બરાબર કેટલો મળશે આપણને -1 છે અહીંયા જવાબ મળે છે. ચલો હવે જોઈએ કે હવે આપણે x બરાબર 1 લખવાનું છે એટલે સૌથી પહેલાં પાછી જે બહુપદી છે લખી નાખીએ P of x બરાબર શું હતું તો કે એક કૌંસમાં x minus 1 બીજા કૌંસમાં x plus 1. ચલો હવે x બરાબર આપણે 1 મૂકતા. ચલો x બરાબર 1 મૂકતા એટલે જ્યાં જ્યાં x દેખાય તે આપણે શું લખી નાખીએ 1 છે લખવાના છે. ચલો એટલે અહીંયા P of 1 બરાબર કૌંસમાં x minus 1 એટલે એની જગ્યાએ 1 minus 1 થઈ જશે અને x plus 1 એટલે અહીંયા 1 plus 1. ચલો સાદુરૂપ આપીએ 1 minus 1 1માંથી 1 બાદ કરીએ એટલે 0 1 plus 1 એટલે 2 અને 2 ગુણ્યા 0 એટલે 0. યસ એટલે કે અહીંયા P of 1 એનો જવાબ કેટલો મળશે આપણને 0 મળશે. યસ એટલે આવી રીતે છે બીજાની કિંમત આપણને મળી. ચલો ત્રીજામાંની કિંમત શોધી લઈએ કે ભાઈ x બરાબર 2 મૂકતા કેટલો જવાબ મળે છે. ચલો તો હવે એના માટે સૌથી પહેલાં તો રકમ પાછી લખીએ કે ભાઈ P of x બરાબર પહેલા કૌંસમાં x minus 1 બીજા કૌંસમાં x plus 1. ચલો હવે અહીંયા જ્યાં x છે ત્યાં હવે આપણે 2 લખવાના છે એટલે x બરાબર 2 મૂકતા. ચલો હવે x ની જગ્યાએ આપણે 2 મૂકી દઈએ એટલે કે અહીંયા P of 2 બરાબર 2 minus 1 અને બીજા કૌંસમાં 2 plus 1. ચલો 2માંથી 1 બાદ કરી દઈએ એટલે 1 અને 2માં 1 ઉમેરીએ એટલે 3 અને 3 એકા 3. યસ એટલે કે અહીંયા P of 2 બરાબર આપણને કેટલા મળશે 3 મળશે. યસ એટલે આવી રીતે છે અહીંયા આ દાખલો છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.